હવે તને એક પ્રશ્ન પૂછું? પૂછો ને. વીજળી થાય ત્યારે આપને દેખાય પહેલા અને અવાજ કેમ પછી સંભળાય? એટલી તમને નથી ખબર? આખું આપણી આગળ છે અને કાન પાછળ છે. રાકેશ, આ અંગ્રેજીનું ગુજરાતી મને કરી દે તો. શું છે બોલ? આઈ એમ ડોંકી. હું ગધેડો છું. ઈ તો મને ખબર જ છે તમે ગધેડા છો ઈ, પણ મને આનું ગુજરાતી કરી દીધું. વો બટા, નાસ્તો થઈ ગયો? મારે દવા પીવી છે. એ આ મમ્મી થાય જ છે. આ વો બટા, દૂધની વાઈસ આવે છે, દૂધ વયું નથી ને, જો તો. એ આ મમ્મી જોઈ લો. વો બટા કેમ ગયા? આ ને આયા જ છું. ધાબે કપડા ઉકાઈવાસ લઈ આવો, જાવ ધોરા થઈ જાહે. એ આ મમ્મી લઈ લીધા. ડોહી લોહી પી ગઈ છે. ખબર જ હોય કયું કામ કઈ કરવાનું હોય ને. रुको जरा सबर करो। મમ્મી મામાનો ફોન આવ્યો તો ને તબિયત ખરાબ છે ને તો તમારે ત્યાં જવાનું છે. તો વો બટા, માં ઠેલો તૈયાર કર દે તો હું જાઉં. તો હાલો કરી જ દો તૈયાર કર દો. હાય તો શાંતિ. અલા ખા. તેલા અમે ઝીણકા હતા તે દી અમે ગોટલા ખાતા હતા. મોટા થઈને ગોટલા જ ખાવાના. તમારે હું નકરી કેરીને ચીરું જ ખાવી છે? આ મચ્છર લોહી પી ગયા છે. રાકેશ, આ મચ્છરનું કંઈક કરો ને. તું મારું લોહી પીસ તો તારું લોહી કોક પીવે ને. ઈ બધું તો મૂકો. આ મચ્છર મારવાનું કંઈક કરો. એક કામ કર, ઝેર પી લે. એનાથી શું થાય? ઝેર હે ને લોહીમાં પડશે અને મચ્છર તારું લોહી પીશે અને મચ્છર મરી જાય. શું લખસ તું આમાં? આ સંકેતને સ્કૂલેથી ફોર્મ આવ્યું હતું ને તો એ ભર્યું છે. જો તો બરાબર ભર્યું છે. નામ બરાબર, એડ્રેસ બરાબર, જન્મ તારીખ બરાબર, પણ આ ઇમરજન્સી નંબરમાં શું 108 લખ્યા છે? એમાં ઈ જ લખવાના હોય ને. અરે થોડી એમાં મારો નંબર લખવાનો હોય. એ મને ખબર છે, મને કેમ કે ઇમરજન્સી નંબર એટલે 108 જ લખવાના હશે. આપને ગુજરાતની બાઈઓ ઉપર ગર્વ થાવો જોઈએ. એ ભૂખી રહે, તરસી રહે, પણ મૂંગી નો રહે. એક વાત કહું? કયો ને? તું મને વધારે પ્રેમ કરસ કે છોકરાઓને? હવે એમાં પૂછવા જેવી વાત હોય? છોકરાને જ પ્રેમ કરતી હોય. ના ના ના, તું છે ને વધારે મને પ્રેમ કરસ. કેમ? તું બહાર જા ત્યારે છોકરાઓને સામે વાળા ભાભીને ઘરે મૂકીને જાસ ને, મને કોઈ દી મૂકીને ગઈ? ગઈ મૂકીને ગઈ. રાકેશ, શું? તમારા કાળા શર્ટને ઇસ્ત્રી કરતી હતી ને તો બરી ગયો માર કીધે. બસ ધ્યાન રાખીને ઇસ્ત્રી કરાય ને. કાઈ વાંધો નહીં, બીજો શર્ટ છે હજી. ઈ શર્ટને જ મેં કટ કરીને આ શર્ટમાં લગાવ્યો. રાકેશ, શું? ભગવાનને ને ડોક્ટરને કોઈ દી નારાજ ન કરાય. કેમ? ભગવાનને નારાજ કરીને તો ઈ ડોક્ટર પાસે મોકલી દે અને ડોક્ટરને નારાજ કરીને તો રાકેશ, સાંભળો છો? બહુ ગરમી છે હો. શું? કે ફરવા લઈ જાવ ને. ક્યાં ફરવું છે તારે? શિમલા ફેરવો ને. હાલ શિમલા ફેરવું. હાલો. હાલ તો શિમલા ફેરવું હો. એકવાર હજી શિમલા ફેરવું. હેલો, શું થયું છે? કેમ આમ ઉદાસ બેઠા છો? કે મૂડ ખરાબ છે તમારું?
કાંઈ નહીં. એક ને એક જગ્યાએ ને એક ને એક સિટીમાં રહીને ને મૂડ ખરાબ થઈ જાય. તો હું તમને શું કહું છું, હાલો ને બહાર ક્યાંક ફરી આવી અઠવાડિયું. તને શું લાગે તારી હારે ફરવા આવું? તારી હારે ફરવા આવું ને તો ખાલી જગ્યા જ બદલે, બાકી વાતાવરણ ને માહોલ તો એનો ઈ જ રહે. એ તો આઈને.